રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી એક વખત ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્ર પર વિવાદ થયો છે। ટેકાના ભાવે મગફળી વેચવા આવેલ ખેડૂતોએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે। મજૂરો દ્વારા ખેડૂત પાસે એક ગુણી દીઠ 5 રૂપિયા લેવામાં આવતો હોવાનો ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો। ખેડૂતો નાણાં ન આપે તો મજૂરો મગફળી તોલવાનું કરી ઇનકાર કરી દે છે। ખેડૂતો પાસે નાણાં વસૂલવામાં આવતા હોવાની ફરિયાદ કરી છતાં ખરીદ અધિકારી દ્વારા પગલાં લેવામાં આવ્યા નથી। મજૂરો દાદાગીરી કરી અને એક ગુણી દીઠ 5 રૂપિયા માંગતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। મારું નામ વસંતભાઈ હિરપરા, ગામ ધોરાજી। આજે હું ધોરાજી ખાતે મગફળી લઈને આવ્યો છું। સેમ્પલ લીધું, સેમ્પલ લીધા પછી સેમ્પલ ઓકે કમ્પ્લીટ થઈ ગયું, કાંટો ચાલુ થયો। 3 ગુણી મગફળી જોખી અને બંધ રાખી દીધી। કીધું ભાઈ કેમ બંધ રાખી? તો કે ભાઈ આ કોથળો ઠપ કરવાનો, તમારે 5 રૂપિયા આપવા જોશે। એટલે કીધું ભાઈ 5 રૂપિયા કોથળો ઠપ કરવાના ન હોય, બરોબર છે। અમારું સેમ્પલ કમ્પ્લીટ પાસ થઈ ગયું છે, તો તમારે મગફળી જોખી લેવાની હોય। પછી કોથળામાં 35 કિલો મગફળી હમાય કે ના હમાય એ અમારે ખેડૂતને ન જોવાનું હોય। બસ અમારી તો એક છે કે અમારું સેમ્પલ કમ્પ્લીટ થઈ ગયું છે, તો તમારે મગફળી જોખવાની કે નહીં। આખા યાર્ડમાં બધા પૈસા આપે છે, તો આ ધોરાજી યાર્ડમાં એકમાં જ બધા મજૂરી, અને મજૂરીની હેસિયત હું કે ખેડૂત પાસેથી 5 રૂપિયા ગુણીએ માગે। કઈ રીતના માંગે છે, શું કહે છે? એ કે તમારી આ મગફળી પૂરી ભરે કે ખાલી ખોતરો ઠપકારો, નકરી કે તમે ઠપકારતા જાઓ। કીધું ભાઈ એ અમારે ના કરવાનું હોય, એ છે તમારે કમ્પ્લીટ ગુણી કરવાની તો તમારે કરવાનું, તો કે કોથળે 5 રૂપિયા આપો। મજૂરની હેસિયત હું કે ખેડૂત પાસેથી અધિકારીઓ શું કહે? અધિકારીઓ કોઈ પણ અત્યારે હાજર છે ને, અમારે શું કરવાનું? કેને અમારે ફરિયાદ કરવી તો કેને કરવી? મગફળી વેચવા આવ્યો છું અને 5 રૂપિયા કાંટાવાળા લે કોથરે, અને એ અમારી પાસે માગે 5 રૂપિયા, અમને પોહાતું નથી। અને અધિકાર કોઈ કઈ છે નહીં, કોઈ જવાબદારી વ્યક્તિ છે નહીં અહીં કોઈ। અમારે કરવાનું શું કહે છે? કઈ રીતના પૈસા માંગે? આ ઠપકારવાના કેટલા રૂપિયા? 5 રૂપિયા। તમારી માંગ શું છે? બંધ થવું જોઈએ? બંધ થવું જોઈએ। હું અહીંયા મગફળી લઈને આવ્યો છું નાપેડમાં, અને અત્યારે મારું સેમ્પલ પાસ થઈ ગયું, કાંટો ચાલુ થયો, એટલે 3 ગુણી જોખી અને ચોથી ગુણીએ મજૂરે મને એમ કીધું કે તમારે ઠપકારવાના, મને 5 રૂપિયા આપવા જોશે। હવે એને આ લોકો મજૂરી આપે જ છે, કોથળા ભરીને વજન કરવો અને એને સિલાઈ કરવાના, તો એ અમારી પાસે એની મજૂરી માગે છે, અને એ ના પાડી એટલે અહીંથી કાંટો લઈને નીકળી ગયો, બરોબર છે। જવાબદાર અધિકારી કોઈ છે નહીં હાજર, અને આ લોકો ઉઘાડી લૂંટ કરે છે ખેડૂત પાસેથી, તો આ કેવી રીતે ચલાવી લેવું? માંગ શું છે તમારી? અમારી માંગ છે આ બંધ થવું જોઈએ। કઈ રીતના પૈસા માંગે? ગુણીએ ઠપકારવાના 5 રૂપિયા માગે છે। ન આપો તો શું કરે? ના પાડે કાંટો લઈને લઈ જાય કે નથી જોખવી, કે આ દાદાગીરી।